હે સુતપુરાણજી અમને કથાનો સાર સંભળાવો. અને એ કથાનો સાર અમારા કર્ણની અંદર રસાયણ સ્વરૂપથી રહ્યો. આમ કઈ અને પ્રશ્ન પૂછ્યો છે કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું વર્ધન કઈ રીતે થાય, વિવેકનું વર્ધન કઈ રીતે થાય, માયા અને મોહને નિરાશ કરવા માટે વૈષ્ણવો શું કરતા હશે? ખરેખર છે પ્રશ્ન, છે પ્રશ્ન. અહીંયા જો એમ કીધું છે કે માયા અને મોહ નિરાશ કરવા માટે, વિવેકનું વર્ધન કરવા માટે અને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને સતત પોતાના હૃદયની અંદર રાખવા માટે વૈષ્ણવો શું કરતા હશે? પણ એક અર્થમાં આ શ્લોકને જુઓ ને મેરે ભાઈ બહેન, તો આમાં વૈષ્ણવોની વ્યાખ્યા છે. આપણે કહીએ છીએ આપણે વૈષ્ણવ છીએ, વૈષ્ણવ છીએ, વૈષ્ણવ છીએ, પણ વૈષ્ણવ એટલે શું? ભાગવત એવું કહે છે કે પરમ વૈષ્ણવ એને કહેવાય કે જેને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને વિવેક આ ચાર વસ્તુની સતત વૃદ્ધિ થતી હોય અને જેણે માયા અને મોહને નિરાશ કરી દીધા હોય, આનું નામ પરમ વૈષ્ણવ છે. પરમ વૈષ્ણવ આને કહેવાય. આપણે અત્યારે કહીએ છીએ વૈષ્ણવ છીએ, વૈષ્ણવ છીએ, વૈષ્ણવ છીએ, પણ બહુ દુઃખ સાથે મારે કહેવું પડે, મહાનગરોની અંદર કથા કરવા માટે જ્યારે જઈએ ને, આપણે ફ્રીજ ખોલીએ ને તો આપણે અરેરાટી છૂટી જાય. બહુ કરુણતાથી તમને કહું છું. ફ્રીજ ખોલો એટલે ખબર પડી જાય કે આ વૈષ્ણવ છે કે નહીં. ખાલી પોશાકથી, ચાંદલાથી વૈષ્ણવ નથી થવાતું મેરે ભાઈ ભાઈ. આ એક ભાવ હોવો જોઈએ. નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો મનય અભિમાન ન જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો